સેમેસ્ટર 7ના પેપરમાં બેદરકારી મુદ્દે જીટીયુમાં વિરોધ જોવા મળી રહ્યો છે। બીવીપી અને એનએસયુના કાર્યકર્તાઓની જીટીયુમાં પ્રદર્શન, બેદરકારી દાખવનારા વિરોધ કાર્યવાહીની માંગ કરાઈ છે। જીટીયુએ સેમેસ્ટર 7ની પરીક્ષાનું પેપર છાપવામાં બેદરકારી દાખવી, વર્ષ 2024ના પેપરમાં તારીખ બદલીને પેપર છાપ્યું હતું અને આ બેઠું પેપર છાપવાને કારણે આ વિરોધ નોંધાવાયો છે। પરીક્ષાઓમાં 23 સપ્ટેમ્બરના રોજ જ્યારે સેમેસ્ટર 7ની અંદર સિવિલ એન્જિનિયરિંગની અંદર આ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જે ટેકનિકલ હોવાના તાઇફા કરી રહી છે એના દ્વારા આજે જે 2024માં જે પેપર પૂછવામાં આવ્યું હતું એનું એ જ બેઠું પેપર 2025માં ફરીથી પૂછવામાં આવ્યું છે અને ઉલ્લેખનીય છે કે એમાં પ્રશ્ન ક્રમાંક પણ બેઠા એના એ જ હતા અને એ વિષયને લઈને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અહીંયા આગળ માંગ કરી રહ્યા છે અને અમે માંગ કરી છે કે આની અંદર જે પણ લોકો સંડોવાયેલા છે એના ઉપર એક ઉદાહરણ સેટ થાય એ પ્રકારની એક એના ઉપર કાર્યવાહી કરવામાં આવે। અને 13 તારીખના રોજ સિવિલ એન્જિનિયરિંગમાં સેમિસ્ટર 7માં જે હર્બલ વિષયનું જે પેપર આપવામાં આવ્યું 2024નું સેમ ટુ સેમ કોપી પેસ્ટ હતું અને એ જે પ્રોફેસર મોડરેટરે આ પેપર જે જીટીયુમાંથી કાઢ્યું એને 10 વિદ્યાર્થીઓને બોલાવેલા કે તમે આ તૈયારી કરી નાખજો, આ પેપર પૂછવામાં આવશે। રાજુલ ગજ્જરને આજે અમે કુલપતિને એ રજૂઆત કરી છે કે ભૂતકાળમાં આવા કેટલા સ્કેમ થયેલા છે। રાજુલ ગજ્જરને અમે કીધું કે આની ઉપર તમે કડક કાર્યવાહી કરો, જો કડક કાર્યવાહી કોઈ કરવામાં નહીં આવે તો એનએસયુઆઈ બે અઠવાડિયામાં ઉગ્ર આંદોલન કરશે। એન્જિનિયરિંગના સેમેસ્ટર 7ના પેપરની અંદર 2024નું પેપર 2025માં બેઠું આપી દેવું આ એક બહુ મોટી ભૂલ કહેવાય। હંમેશા શૈક્ષણિક સંસ્થાની જવાબદારી હોય છે પ્રવેશ, પરીક્ષા, પરિણામ અને પદવી, પણ ચારેયમાં ક્યાંક ને ક્યાંક જીટીયુ ફેલ ગયો તેવું દેખાઈ રહ્યું છે। 2024નું પેપર 2025માં આપી દેવું, બેઠું પેપર ખાલી તારીખ બદલવાનું જ દેવું, એવા જે અધિકારીઓ છે એના ઉપર એક્શન કરવી, એને સસ્પેન્ડ કરવા, ખાલી એનું મહેનતાણું કાપી અને એક લોલીપોપ જેવી વિદ્યાર્થીઓને આપી વાતો ના કરવી। કુલપતિને અમે માંગ કરી છે, કુલપતિ ખાલી વાતો ના કરે, આ ખાંડા કાન ના કરે, પણ વિદ્યાર્થીલક્ષી નિર્ણય લઈ અને વિદ્યાર્થીઓને વિશ્વાસ બે એવું કામ કરે। જે અધિકારીઓ પેપર કાંડમાં સંડોવાયેલા હતા એમના ઉપર એક્શન લેવામાં આવે અને ભવિષ્યમાં આવી ભૂલ ના થાય એની બાહેંધરી આપવામાં આવે। કુલપતિને 2 વીકનો સમય આપવામાં આવ્યો છે, જો 2 અઠવાડિયા અંદર કમિટીની રચના કરી અને કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો જીટીયુને પણ તાળાબંધી અને જીટીયુના કુલપતિના ઘરને પણ તાળાબંધી કરવાની જરૂર પડશે, તો એનએસયુઆઈ કરશે।